નમસ્કાર દર્શક મિત્રો, મહાપૂનમે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજથી મુખ્ય સમાચાર। મોદી આજથી સૌરાષ્ટ્રમાં, કાલે દ્વારકામાં સુદર્શન સેતુ અને રાજકોટમાં એમ્સ હોસ્પિટલના લોકાર્પણની સાથે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનો કરશે ખાતમુહૂર્ત। શિવરાત્રિના મેળા માટે મહાનગરપાલિકાએ શરૂ કરી વ્યાવસાયિક પ્લોટની હરાજી। કુલ 60 પ્લોટ અપાશે। પ્રથમ દિવસે ₹5.5 લાખ રૂપિયાની થઈ આવક। મહાશિવરાત્રિના મેળામાં આવતા યાત્રિકોને વન્ય સૃષ્ટિની જાળવણી અંગે જાગૃતતા આવે અને ભવનાથનો રોડ પણ રંગીન બને તે માટે વન વિભાગે વિશાળ પથ્થરો ઉપર કલાત્મક ચિત્રો દોર્યા। ગિરનાર ઉપર પીવાનું પાણી પૂરું પાડવા ટેટ્રા પેકનો ઉપયોગ થશે। ચેમ્બર ઓફ કોમર્સે મોટી માત્રામાં આપ્યો છે ટેટ્રા પેકનો ઓર્ડર। અને ગુજરાતી પ્રાધ્યાપક સંઘનું 73મું અધિવેશન રૂપાયતનને આંગણે આજથી શરૂ। ગુજરાતી વિષયના પ્રાધ્યાપકો માતૃભાષા અંગે કરશે ચિંતન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।